કચ્છ જિલ્લાના માંડવી શહેર પોલીસ લાઇન ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા ₹781.83 લાખના ખર્ચે નિર્મિત થનાર પોલીસ આવાસોનું આજરોજ નાણાં અને પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ અને નશાબંધી અને આબાકારી રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજરોજ યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય મંત્રી શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી તથા ગૃહમંત્રી શ્રીના નેતૃત્વમાં ભારતના સીમાડા સુરક્ષિત છે। સેવા, સુરક્ષા અને શાંતિ વડાપ્રધાન શ્રીનો ધ્યેય છે, જે પોલીસ વિભાગનું પણ સૂત્ર છે। ત્યારે આ સૂત્રને આજના યુદ્ધના વાતાવરણમાં વડાપ્રધાન શ્રી ચરિતાર્થ કરી રહ્યા છે। યુદ્ધના કટોકટી ભર્યા સમયમાં વિદેશમાંથી ભારતીયોને સુરક્ષિત પરત વતન આવવાથી લઈને દેશમાં જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓનો પુરવઠો ન ખોરવાય તેની ચિંતા તેઓ સુપેરે કરી રહ્યા છે। આજે ભારતની સરહદો તથા આંતરિક સુરક્ષા મજબૂત સેના અને પોલીસના હાથમાં સુરક્ષિત છે, ત્યારે તેમણે સૌ સરહદી વિસ્તારના નાગરિકોને પણ દેશમાં અશાંતિ ઈચ્છતા અને નાપાક દેશ વિરોધી ઈરાદા ધરાવતા તત્વોને ઓળખીને તેની માહિતી પોલીસ સુધી પહોંચાડવા અપીલ કરી હતી। માદક પદાર્થોની ઘૂસણખોરી કરીને ભારતની યુવા પેઢીને બરબાદ કરવાના મનસૂબા ઘડનારાઓને નાકામ કરવા નાગરિકો તમામ પ્રકારના ભેદભાવથી ઉપર ઉઠીને રાષ્ટ્રભાવનાને પ્રથમ રાખીને સહયોગ આપે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી। તેમણે ઓપરેશન સિંદૂરમાં જે રીતે દીકરીઓએ આગેવાની લઈને રાષ્ટ્રધર્મ નિભાવ્યો હતો તેની સરાહના કરતા તેમણે વધુમાં વધુ દીકરીઓને શિક્ષણની તક આપીને સમાજમાં મોખરે લઈ જવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમમાં આભાર વિધિ કરતા પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડાએ રાજ્ય સરકારનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો। આજના કાર્યક્રમમાં મુન્દ્રા એએસપી ગૌતમ વિવેકાનંદન, મામલતદાર શ્રી પ્રદ્યુમનસિંહ જેઠવા, આગેવાન શ્રી માંડવી પાલિકા પૂર્વ પ્રમુખ શ્રી હરેશ વિજોડા, પાલિકા પૂર્વ ઉપપ્રમુખ શ્રી જ્યોત્સનાબેન સેંધાણી, શ્રી સામંતભાઈ ગઢવી, શ્રી દર્શનભાઈ ગોસ્વામી, શ્રી સુરેશભાઈ સંધાર, શ્રી કેશવજીભાઈ રોશિયા સહિત મોટી સંખ્યામાં શહેરીજનો, પોલીસ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા।